જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું સરસથી જામનગરના પ્રખ્યાત દાળ પકવાન। તો આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ। કઈ રીતે બનાવી છે તો આપણે સૌથી પહેલા રેસીપી જોઈ લઈએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે આજે દાળ પકવાન બનાવવાના છે, એમાં જે આપણે દાળ બનાવવાની હોય છે ને, એમાં બે દાળનો ઉપયોગ થાય છે, જે છે આ ચણાની દાળ અને આ છે મગની દાળ। જો તો આપણે ચણાની દાળ એક વાટકો એક લીધી છે, એની સાઈડમાં આપણે મગની દાળ એક વાટકામાં આપણે એક વાટકીમાં થોડી ઓછી લીધી છે। આ દાળને આપણે છે ને થોડી વાર પહેલા પલાળી લઈએ અને ત્યાર પછી આપણે આ દાળને બાફી લેવાની છે। તો ચાલો આપણે આને છે ને પહેલા પલાળી અને થોડી વાર રહેવા દઈએ। જો આપણે છે ને આ ચણાની દાળ છે ને એને આપણે એક તપેલીમાં લઈ લીધી છે, ત્યાર પછી આપણે મગની દાળને લઈ લીધી છે। હવે આપણે આ બે દાળ સાથે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એને એકદમ સરસથી ધોઈ લેશું અને ત્યાર પછી આપણે એને પલાળી દેશું। તો આપણે પહેલાં એને છે ને સૌપ્રથમ આપણે એને સરસથી વોશ કરી લઈએ। પહેલાં દાળને વોશ થઈ જાય ને ત્યાર પછી આપણે એને સરસથી આપણે પાણીમાં પલાળી દઈશું। અડધી કલાક પલાળી દો તો પણ ચાલે છે, કેમ કે ચણાની દાળ અને મગની દાળ બે દાળ નરમ હોય છે, એટલે બફાતા કંઈ વાર લાગતી નથી। આ રીતે આપણે પહેલાં વોશ કરી લેવાની છે। એકદમ ચોખ્ખું પાણી આવી જાય ને ત્યાં સુધી આપણે આને વોશ કરવાની છે। આપણે તેમાં લાલ મરચાંની ચટણી ઉમેરવાની હોય છે, એટલે આપણે બનાવવાની રીત એ પણ હોય છે। આપણે જો લાલ મરચાં સરસથી લઈ લીધા છે, તેને હવે આપણે પાણીમાં એડ કરી અને આપણે એને ઉકાળવાના હોય છે, એટલે સરસથી આપણે લાલ મરચાંની ચટણી પણ બની જાય છે। જો આ ચટણી બનાવવા માટે આપણે પાણી એડ કરી દીધું છે, તેના અંદર આપણે મરચાં એડ કરી દીધા છે અને આપણે ધીમા સ્ટવ ઉપર આને આપણે ઉકળવા દેવાનું છે। પાણી એકદમ સરસથી લાલ બની જશે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે। આ ચટણી બનાવવાની રીત છે આપણી। જો આપણે તેમાં પકવાન બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ એક વાટકો એક લીધો છે, ત્યાર પછી હવે આપણે ઘઉંનો લોટ પણ લેવાનો છે। તો આપણે આ ચટણીનું પાણી એકદમ ઉકળવા લાગ્યું છે, મરચાં એકદમ સરસથી ઉકળી રહ્યા છે। જો તેના સામા પ્રમાણમાં આપણે એક વાટકો એક ઘઉંનો લોટ પણ લીધેલો છે, જોયો આ પ્રમાણે। હવે બે લોટને આપણે સરખાથી ચાળી લઈએ। જો આપણે છે ને મેંદાનો લોટ લઈ લીધો છે અને ઘઉંનો લોટ લઈ લીધો છે આપણે સરખા પ્રમાણમાં। ત્યાર પછી આપણે જે પકવાનનો લોટ બાંધવાનો હોય ને એમાં આપણે મોણ ઉમેરવું પડે છે। તો આપણે જો એમાં કેટલા ચમચા આપણે મોણ ઉમેરીએ છીએ, તમે પછી જો વધારે બનાવતા હોય તો વધારે આમાં થોડુંક વધારે ઉમેરવું પડે છે। તો જો આપણે અત્યારે એટલા બનાવીએ છીએ તો આપણે અત્યારે ચાર મોટા ચમચા જેટલું આપણે મોણ ઉમેર્યું છે, જો આ રીતે। ત્યાર પછી આપણે એમાં નિમક ઉમેરવાનું છે સ્વાદ અનુસાર। તો જો આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરવાનું છે। અને તમારે જો આમાં જીરાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। અને ત્યાર પછી આપણે સરખું મિક્સ કરી દેવાનું છે આ રીતે। તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી આપણે પાણી વડે, જેમ આપણે રોટલીનો લોટ કેમ બાંધતા હોય એમ લોટ બાંધવાનો છે। આને બહુ ઢીલો નથી રાખવાનો કે બહુ કઠણ નથી રાખવાનો આ લોટને, એ પ્રમાણે જ આપણે લોટ બાંધવાનો છે, જેથી આપણા પકવાન એકદમ સરસથી ને કડક બને અને સરસ બને એ માટે થોડું થોડું પાણી આપણે ઉમેરતું જવાનું છે તેમાં। તો આ રીતે આપણે આજે દાળ પકવાનની રેસીપી બનાવીએ છીએ અને બધા આ રીતે બનાવજો। ઘરે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે।
તો આ રીતે આપણે લોટને મિક્સ કરી અને સરસથી આપણે લોટ ભેગો કરીને અને થોડું થોડું અંતરમાં પાણી ઉમેરતું જવાનું છે, કેમ કે જો વધારે તમારાથી ઉમેરાય જો લોટ સાવ ઢીલો થઈ જાય. જો આપણે આવો લોટ બાંધવાનો છે અને સરસથી પછી તેલ વડે સરસથી આપણે એકદમ સરસથી તેલ વડે પણ આપણે એને તેલ એવું એડ કરીને અને તેલ એડ કરીને સરસથી આપણે એને ભૂંગળી લેવાનું છે આ રીતે સરસથી, કેમ કે અંદર મેંદાનો લોટ હોય છે ને એટલા માટે આપણે એને સરસથી નાને મિક્સ કરવું પડે, એટલે સરસથી નાને છે ને વધારે ભૂંગળાય ને એમ તમારા પકવાન સરસથી બને છે. તો જો આ મરચાં એકદમ સરસથી જો આપણે ઉકળી ગયા છે. હવે આને આપણે મિક્સર જારમાં આપણે દળી લેવાના છે. જો આપણે એક કડાઈ લીધી છે, આપણે ખજૂર આંબલીની ચટણી જે બનાવવાની છે ને એમાં આપણે સરસથી બધી વસ્તુ ઉમેરી દઈએ. સૌપ્રથમ આપણે પાણી એડ કરીએ છીએ. જો આપણે પાણી એડ કરી દીધું છે, ત્યાર પછી આપણે એમાં આંબલીને એડ કરી છે, જે આપણે 5 ગ્રામ લીધી છે ને તે આંબલીને એડ કરી છે. ત્યાર પછી આપણે જે ખજૂર લીધો છે 50 ગ્રામ તે ખજૂરને એડ કર્યો છે, જો આ રીતે. અને ત્યાર પછી આપણે જે 100 ગ્રામ ગોળ લીધો છે ને તેને પણ આની સાથે જ એડ કરવાનો છે ને આપણે સરસથી આને આ ત્રણેય વસ્તુને આપણે સરસથી ઉકાળી લેવાનું છે. જો આપણે આ 100 ગ્રામ જે ખજૂર છે તેને એડ કર્યો છે. આ રીતે બધું એક સાથે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આને ઉકાળવાનું છે. હજુ આપણે આમાં એડ કરવાનું છે નિમક છે, લાલ મરચું પાવડર છે. તો જો આપણે કલર આપણે જે લાલ કલરની ચટણી એટલે કે લાલ કલર પકડાવવા માટે આપણે લાલ મરચું પાવડર આમાં એડ કરતા હોઈએ છીએ. તે આપણે 2 ટેબલ સ્પૂન એટલે કે 2 ચમચી આપણે એડ કરી છે અને વધારે ઉપયોગ કરવો હોય તો તમે વધારે ઉપયોગ કરી શકો છો. સૌ પહેલાં ગોળ, પછી ખજૂર, પછી આપણે આંબલી, લાલ મરચું પાવડર અને નિમક. જો આપણે એટલી વસ્તુ એડ કરી દેવાની છે. આપણે જે દાળ પલાળી હતી એ સરસથી પલળી ગઈ છે, તો હવે આપણે આને સરસથી આ પાણીને આપણે બહાર કાઢી લેશું અને આપણે કુકરમાં પાણી એડ કરીને બાફા મૂકી દેશું. તો જો આપણે કુકરમાં પાણી એડ કરી દીધું છે. હવે આપણે આમાં જે મગની દાળ અને ચણાની દાળ જે આપણે પલાળી હતી એને હવે આપણે બાફવાની છે. તો જો આપણે કુકરમાં પાણી એડ કરી દીધું છે, ત્યાર પછી જો આપણી મગની અને ચણાની દાળ જે પલળી ગઈ છે તેને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં 1 ચમચી તેલ ઉમેરશું, જેથી આપણી દાળ ઉભરાય નહીં ને એટલા માટે. તો 1 ચમચી તેલ ઉમેરશું, તે જેવું નિમક ઉમેરશું આપણે. જો આપણે એમાં નિમક ઉમેરશું અને તેલ ઉમેરશું, એટલે ચાલો હવે આપણે પછી તેલ સેજ ઉમેરીને કુકરને બંધ કરી દઈશું. જો ત્યાર પછી આપણે આમાં હળદર પણ એડ કરી દઈશું બાફવામાં. જો આ રીતે આપણે જે પછી 2 ચમચી જેટલી હળદર ઉમેરી છે. ત્યાર પછી આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણને સરસથી બંધ કરી દઈશું. તો જો આપણે આમાં તે જેવું તેલ ઉમેરવાનું છે, જો આ રીતે. અને હવે આપણે ઢાંકણને બંધ. જો આપણે ચણાની દાળ, મગની દાળ, પછી આપણે આમાં નિમક ઉમેર્યું છે, ત્યાર પછી આપણે હળદર ઉમેરી છે અને ત્યાર પછી સેજ જેવું તેલ ઉમેર્યું છે. હવે આપણે ઢાંકણને કુકરનું બંધ કરી દઈશું આ રીતે. અને જો આપણે ચટણીમાં બધી વસ્તુ ઉમેરાઈ ગઈ છે. હવે આપણે એને સ્ટવ ઉપર ઉકળવા દેવાની છે. જો આપણે હવે પકવાન બનાવવાની શરૂઆત કરી દીધી છે, તો આપણે જો અવડા લુયા કરવાના છે. જો આ રીતે. અને ત્યાર પછી આપણે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે અહીંયા વેલણ અને પાટલું લઈ લીધું છે. તો હવે આપણે એને વણવાની શરૂઆત કરી દેવાની.
છે ભાઈ એમાં એને હવે કરવા જાય છે. હવે કરે છે. કાઢી જો આપણા સરસથી પકવાન તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો કેવા સરસથી થઈ ગયા છે. અને જો હવે આપણે લાસ્ટ છે, તો જો આ રીતે સરસથી તળાઈ જાય આપણે, ત્યાર પછી દાળ પકવાની રેસીપી જો કેવી સરસથી બનાવી છે. આજે આપણે બનાવ્યા છે જામનગરના પ્રખ્યાત દાળ પકવાનો. આપણે આ ખજૂર આંબલીની જે ચટણી આપણે જે બ્લેન્ડર માર્યું હતું ને આ રીતે પછી આપણે ગાળી લેવાની હોય છે. જો જોઈ લ્યો આપણી ચટણી સરસથી તૈયાર થઈ ગઈ છે ખજૂર આંબલીની. જો આપણે આ પકવાન તૈયાર થઈ ગયા છે, આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પ્લેટ બનાવવાની છે. જો આપણે પ્લેટ બનાવીએ ત્યારે જો આ રીતે આપણે જે પકવાન હોય ને એને આ રીતે આપણે સરસથી ભૂકો કરી લેવાનો છે. આ રીતે આપણે સરસ એકદમ કરી નાખવાનો. જો આ રીતે આપણે પકવાન બનાવશું તો આવા સરસથી બનશે પોચા અને સરસથી કડકડિયા. પછી તમે મોટી સાઈઝના બનાવો હોય તો બનાવી શકો છો, નાની સાઈઝના બનાવો હોય તો બનાવી શકો છો. ત્યાર પછી જે આપણે દાળ કઈ રીતે બનાવી છે તે પણ તમને બતાવ્યું છે. તો આપણી દાળ સરસથી રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે દાળને પણ આ રીતે પ્લેટમાં ઉમેરી દેવાની છે. જો આ રીતે તો જો આપણે આ જામનગરના પ્રખ્યાત દાળ પકવાન આજે આપણે બનાવ્યા છે. તો આ રીતે બધા બનાવજો, એકદમ સરસથી ને બનાવ્યા છે. અને આવી રીતે બનાવશો તો તમને બધાને ભાવશે, નાનાને ભાવશે, મોટાને ભાવશે. તો જો આપણી સોરઠની અન્નપૂર્ણા કિચન જેમાં આજે આપણે રેસીપી વિડીયો અપલોડ કર્યો છે જે છે જામનગરના પ્રખ્યાત દાળ પકવાન. તો તમે જોઈ લીધું ને આપણે દાળ પકવાનની રેસીપી કઈ રીતે બનાવી છે તે સરસથી. તેમાં આપણે ચટણી પણ કઈ રીતે બનાવી છે, દાળ કઈ રીતે બનાવી છે, પકવાન કઈ રીતે બનાવ્યા છે તે
તો બસ આવી નવી રેસીપી અમે તમારી ચેનલમાં કન્ટિન્યુ મૂકતા રહીએ છીએ. તો બસ આવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બસ આવો નવો સપોર્ટ અમને આપતા રહેજો. તો તમે મારી ચેનલનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન અને આજે આપણે બનાવ્યા છે જામનગરના પ્રખ્યાત દાળ પકવાન. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બસ આવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી